સુરતના સરથાણા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। સરથાણા સ્થિત સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટેલમાં એક દંપતીએ ઝેરી પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંનેએ 1 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે આ કયા કારણોસર તેમણે આ પગલું ભર્યું તે હજી સ્પષ્ટ થયું નથી। ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી। પોલીસે ઘટના પાછળના કારણો જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી। જો તમે અથવા તમારી ઓળખમાં કોઈ વ્યક્તિ માનસિક તણાવ, નિરાશા અથવા આત્મહત્યાના વિચારોનો સામનો કરી રહ્યો હોય તો વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી અથવા વ્યવસાયિક સહાય લેવી મહત્વપૂર્ણ છે। આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક, યોગી ચોક સરથાણા તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાળા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી નાના વરાછા સુરત નાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસી નાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતાં આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા। તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે।